બ્રહ્મોત્સવ દરમિયાન 5.61 કરોડથી વધુની હુંડી આવક નોંધાઈ. રોકડ ઉપરાંત સોના ચાંદીના અલંકારો અને વિદેશી ચલણની પણ મોટી માત્રામાં ભેટ મળી. આંધ્રપ્રદેશના નંદાલ જિલ્લામાં સ્થિત પવિત્ર શ્રીશૈલમ મંદિરમાં તાજેતરમાં સંપન્ન થયેલા મહાશિવરાત્રિ મહોત્સવ દરમિયાન ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ભેટ સોગાદો અર્પણ કરી છે. મંદિરના કાર્યકારી અધિકારી ઈઓ શ્રીનિવાસ રાવના જણાવ્યા અનુસાર 16 દિવસના ઉત્સવ દરમિયાન હુંડીની ગણતરી કરતા કુલ 5.61 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત ભક્તોએ સોના અને ચાંદીના અલંકારો તેમજ વિદેશી ચલણ પણ દાનમાં આપ્યા છે, જે દર્શાવે છે કે આ દક્ષિણ ભારતીય ધામ પ્રત્યે શ્રદ્ધાળુઓમાં અતૂટ આસ્થા છે. હુંડી ગણતરીની આ પ્રક્રિયા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. રોકડ રકમ ઉપરાંત આશરે 87 ગ્રામ સોનું અને 5.8 કિલોગ્રામ ચાંદી પણ ભેટ તરીકે મળી છે. વિદેશી ચલણમાં અમેરિકી ડોલર, કેનેડિયન ડોલર અને યુરો સહિત અનેક દેશોની કરન્સીનો સમાવેશ થાય છે. રોકડ રકમ હુંડી ગણતરીની પ્રક્રિયા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. રોકડ રકમ ઉપરાંત આશરે 87 ગ્રામ સોનું અને 5.8 કિલોગ્રામ ચાંદી પણ ભેટ તરીકે મળી છે. વિદેશી ચલણમાં અમેરિકી ડોલર, કેનેડિયન ડોલર અને યુરો સહિત અનેક દેશોની કરન્સીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રિના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓએ ભગવાન મલ્લિકાર્જુન અને માતા બ્રહ્મરાંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ પોતુગુંટા રમેશ નાયડુએ જણાવ્યું હતું કે દાનમાં મળેલી આ રકમનો ઉપયોગ મંદિરના વિકાસ કાર્યો, ભક્તો માટેની સુવિધાઓ અને અનુદાન યોજના માટે કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં મંદિરના જીર્ણોદ્ધાર અને ભીડ વ્યવસ્થાપનને વધુ સચોટ બનાવવા માટે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ વર્ષે થયેલી આવક ગત વર્ષોની સરખામણીએ ઉત્સાહજનક રહી છે, જે આ તીર્થધામની વધતી જતી લોકપ્રિયતાનું પ્રમાણ છે.